તમામ લોકો આ તસવીરની વાત કરી રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વૃદ્ધ મહિલાના ચરણ સ્પર્શ કરી રહ્યા છે અને ખૂબ જ ભાવાત્મક જે આ દ્રશ્યો છે, આ દ્રશ્ય વિશે તમામ લોકો ચર્ચા કરી રહ્યા છે કે આખરે આ વૃદ્ધ મહિલા છે કોણ. તેમના દ્વારા રેલી દરમિયાન જે આ વૃદ્ધ મહિલાના ચરણ સ્પર્શ કરવામાં આવ્યા અને બાદમાં તમામ લોકો વાત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી જે ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે, 7મા તબક્કા માટે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હોય ત્યારે બુધવારે ઓડિશાના કેન્દ્રપાડામાં ચૂંટણી રેલી સંબોધિત કરવામાં આવી અને રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વૃદ્ધ મહિલાના ચરણ સ્પર્શ કરવામાં આવ્યા. ત્યારે તમને જણાવી દઈએ કે આ મહિલાનું નામ કમલા મોહરાના છે. જે ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલા મોહરાના ચરણ સ્પર્શ કરવા નીચે ઝૂકી ગયા, થોડીવાર માટે તમામ લોકો અવાચક થઈ રહ્યા. ત્યારે આ જે મહિલા છે તે અલગ અલગ વસ્તુઓ બનાવે છે અને ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ વેસ્ટ ટુ વેલ્થ તેમજ મહિલા સશક્તિકરણ પર કામ કરે છે. ગયા વર્ષે પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમમાં પણ તેમનો ઉલ્લેખ થયો હતો. કમલાએ હાલમાં જ પીએમ મોદીને વેસ્ટમાંથી બનાવેલી રાખડી પણ મોકલાવી છે.